presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આજનો દિવસ એટલે ખૂબ જ ભક્તિભાવ ભરેલો દિવસ. આજનો દિવસ શિવરાત્રિ, જેની શરૂઆત આજે પણ આપણે અમુક એવી જ વાનગીથી કરવાના છીએ. પણ સાથે જો તમારી સાથે વાત કરું તો શરૂઆત જ આપણે ઓમ નમઃ શિવાયના નાદથી કરીએ. ઓમ નમઃ શિવાય બોલતાની સાથે જ આપણને ભગવાન શિવ સાથે એક એવો સંબંધ અંદરથી જોડાઈ જાય છે કે આપણને થાય કે બસ એકદમ એવા ભાવથી એમની સામે પ્રાર્થના કરીએ કે આપણું બધું જ સરસ જાય, અને સાથે એવી વાઇબ આપણને ત્યાં આવતી હોય છે કે અહીંયા બધું જ શાંતિમય છે. આ શબ્દો ઉચ્ચારતા જ શાંતિમય એક વિચાર પણ આવે છે. અને આજનો દિવસ આપણે ફરાળ પણ રહીએ છીએ. તો ફરાળમાં તમે શું ખાઈ શકો? બસ એવી જ આજની બંને વાનગી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શ્રુતિ શાહ, કે જે સૌથી પહેલા બનાવશે લીલા નાળિયેરની પેટીસ, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે શક્કરિયાનો શીરો. તો શક્કરિયાના મીઠા મીઠા શીરા જેવા સ્વાદ સાથે એક સરસ મજાના ભક્તિમય ભાવ સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ. શ્રુતિ, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. થેન્ક યુ. અને આજે આપણે બંને રેસીપી એવી સિલેક્ટ કરી છે કે જે ફરાળમાં આપણે ખાઈ શકીએ. હા. જે છે લીલા નાળિયેરની પેટીસ. હા. એટલે લીલું નાળિયેર અને સાથે આપણે જે શક્કરિયાનો શીરો બનાવવાના છીએ. હા. તો એના વિશે અને ખાસ તમારા વિશે વાત કરો. તો મારું નામ શ્રુતિ છે. હું અમદાવાદથી જ બિલોંગ કરું છું, અને હું કુકિંગમાં મને બહુ શોખ છે, અને હું કુકિંગની એવરી કોમ્પિટિશન થતી હોય ત્યાં હું પાર્ટિસિપેટ બી કરું છું, અને જ્યાં કુકિંગના શો ચાલતા હોય ત્યાં બી હું પાર્ટિસિપેટ કરું છું. તો આજે હું બનાવવાની છું શિવરાત્રિ સ્પેશિયલ બંને રેસીપી છે. શિવરાત્રિ હોય એટલે એવું હોય કે સવારે બધા જ જમવામાં ફૂલ ભાણું બનાવતા હોય, જેમ કે મોરૈયો, સૂકી ભાજી, પૂરી. પણ સાંજે બધાને એવું થાય કે એક જ વસ્તુ બનાવી દઈએ. તો હું આજે બનાવવાની છું લીલા નાળિયેરની પેટીસ, કે જે સાંજે તમે કોઈ એક વસ્તુ બનાવી હોય તો તમે એ બનાવી શકો છો. ઓકે, તો કરીએ શરૂઆત. હા, ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું લીલા નાળિયેરની પેટીસ. એના માટે આપણે સ્ટફિંગ બનાવીશું. તો એના માટે મેં 5 કપ બટાકા લીધેલા છે, એ લઈશું. 2 ચમચી સિંગદાણાનો ભૂકો છે, એ લઈશું. 2 ચમચી દળેલી ખાંડ છે, એ લઈશું. 1 ચમચી વરિયાળીનો પાવડર છે, એ ઉમેરીશું. 2 ચમચી જે આપણું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય લીલું નાળિયેર, તો મેં છીણીને લીધેલું છે, તો આપણે લઈશું 2 ચમચી. અહીંયા આપણે ડેસિકેટેડ કોકોનટ યુઝ નથી કરતા, લીલું નાળિયેર જ છીણીને વાપરીએ છીએ. તમારે ડેસિકેટેડ લેવું હોય તો તમે લઈ શકો છો, પણ લીલા નાળિયેરનો ટેસ્ટ વધારે મસ્ત લાગે છે. ઓકે. 1 ચમચી તલ છે, એ લઈશું. 1 ચમચી દાડમના દાણા છે, એ ઉમેરીશું. 2 ચમચી ઝીણા સમારેલા કાજુ અને દ્રાક્ષ છે, એ ઉમેરીશું. 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે, એ ઉમેરીશું. અને 2 ચમચી ધાણા ઉમેરીશું. ધાણા વગર તો કોઈ પણ રેસીપી અધૂરી છે. અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. આપણે સ્ટફિંગ જે છે એને બરાબર મિક્સ કરી લઈશું. સ્ટફિંગ છે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર ગરમ મસાલો અને સિંધવ મીઠું ઉમેરીશું. ઓકે.
તો આપણે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને સિંધો મીઠું છે એ સ્વાદ પ્રમાણે. ગરમ મસાલો આપણે જે યુઝ કરીએ છીએ એ વસંત મસાલાનો કરીએ છીએ કે ક્લાસિક ગરમ મસાલો છે અને ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એ બધા જ સ્પાઇસીસને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. હા. તો સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના બોલ્સ બનાવી લઈએ. તેલ લઈશું, જેથી આપણો જે મસાલો છે એ ચોંટે નહીં હાથમાં. અને આપણે એના મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીશું. ઓકે. તમે સાથે એક મોહનથાળનો પણ બિઝનેસ કરો છો ઘરે, તો તમે એવું કેમ પસંદ કર્યું કે તમારે ફક્ત ને ફક્ત મોહનથાળ જ બનાવે છે? બીજી બધી સ્વીટ છે, ફરસાણ છે, બહુ બધું બનાવી શકતા હતા. હા, પણ મોહનથાળ હું મારી મમ્મી પાસેથી શીખેલું છું. જ્યારે મને નહોતો આવડતો ત્યારે હું એ વસ્તુ પાછળ બહુ જ મહેનત કરતી હતી અને જ્યારે એ વસ્તુ બહુ જ સરસ બનવા લાગી તો મને એવું થયું કે ના, હવે મારું મગજ છે ને મોહનથાળ જ બનાવવામાં જતું રહે છે કે હું મોહનથાળ જ બનાવું. વાહ, એટલે મનને ને મગજને જે ગમે એ કામ કરવાનું. વાહ, સરસ. ચલો. તો સ્ટફિંગના બોલ્સ પણ વરાઈ ગયા છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ જે આપણે લઈએ છીએ એ ડીપ ફ્રાય આજની રેસિપી આપણે કરવાના છીએ. એટલે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લીધું છે કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. તો આપણે જે અંદરનું સ્ટફિંગ બનાવવાનું હતું એ બનીને તૈયાર છે. હવે આપણે જે બહારનું પણ બનાવવાનું છે એ બનાવી લઈશું. એના માટે મેં અહીંયા અડધો કપ બાફેલા બટાકા છે એને છીણીને લીધેલા છે એ લઈશું. ઓકે. એની અંદર 2 થી 3 ચમચી આરાનો લોટ છે એ ઉમેરીશું. આરાનો લોટ આપણે અહીંયા વાપરીએ છીએ, નહીં તો સિંગાડાનો લોટ વાપરી શકીએ. હા, વાપરી શકાય, પણ કોર્નફ્લોર ના વાપરી. હા, કારણ કે ઉપવાસમાં આપણે ખાઈ બી ના શકીએ. અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું છે એ ઉમેરીશું. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે એની અંદર તેલ ઉમેરવાનું છે જેથી એક એનું ટેક્સચર, આપણે લોટ બાંધીએ ને એવું એનું ટેક્સચર હોવું જોઈએ, એટલે સ્મૂથ ટેક્સચર હોવું જોઈએ. ઓકે. તો એના માટે હું 1 ચમચી તેલ ઉમેરી રહી છું. તો આપણે જે સ્મૂથ લોટ જેવું તૈયાર કરવાનું હતું એ થઈ ગયું છે. હવે આપણે ફાઇનલી પેટીસ બનાવી લઈએ. ઓકે. તેલ લઈશું અને આપણે એક નાનું જેવું બોલ્સ બનાવ્યું તો હમણાં એવી રીતે બોલ્સ વાળીશું અને એને આવી રીતે પ્રેસ કરીશું. ઓકે. આ હાથેથી જ પ્રોસેસ કરવાની છે, પ્રેસ કરવાની. અને આપણે જે બોલ્સ બનાવ્યો તો એ આપણે અંદર સ્ટફ કરીશું. ઓકે. બરાબર, આ રીતે બોલ્સ આપણે તૈયાર કરીએ છીએ. અને આમાં એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઉપરનું કોટિંગ કરતા હો ત્યારે જે બટાકાનું જે ઉપરનું પડ છે ને એ વધારે પડતું જાડું ના હોવું જોઈએ. તો આવી રીતે આપણે જ્યારે તમે બોલ્સ વાળો છો ત્યારે ક્રેક બી ના પડવી જોઈએ, નહીં તો એ ફાટી જશે.
જી. તો આવી રીતે આપણે બોલ્સ વાળીશું અને પછી આપણે એને આરાના લોટથી કોટિંગ કરીશું, જેથી આપણે ફ્રાય કરીએ તો ત્યારે ક્રિસ્પી રહે. તો બોલ્સ છે વળાઈ ગયા છે અને આપણે આવી રીતના બોલ્સ છે એ તૈયાર કરવાના છે. તો હવે આપણે એને આરાના લોટમાં કોટ કરીશું. ઓકે, બરાબર. આ રીતે કોટિંગ કરીએ છીએ. તો એવી રીતે આપણે બધા જ બોલ્સને કોટ કરી લઈશું. તો પેટીસ છે એ કોટ થઈને તૈયાર છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. ઓકે. આપણી આ પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. જનરલી જેટલી પણ પેટીસ હોય એ તળ્યા પછી એક તો ગોલ્ડન બ્રાઉન અથવા તો બ્રાઉન થતી હોય. આ બ્રાઉન નથી થતી, એનું કારણ શું? આરાનો લોટ છે અને બીજું બટાકા છે. પણ આની એક વસ્તુ એવી છે કે તમે જ્યારે બનાવો છો ત્યારે એને બનાવ્યા પછી તરત જ ખાઈ લેવાની, નહીં તો આ સોગી બી થઈ જશે. ભલે આપણે ઉપર આરાનું કોટિંગ કર્યું છે પણ એ તમને સોગી જ લાગશે. ઓકે. અને આરાના લોટને કારણે બ્રાઉન પણ નથી થતી. તમે એમને એમ આરાના લોટ વગર પણ કરી શકો છો, કરવી હોય તો એ બ્રાઉન થાય છે, રેડ બ્રાઉન. એ રેડ બ્રાઉન થશે, આ બ્રાઉન નહીં થાય. આના ઉપર તમને ઈચ્છો તો સિંગોડાના લોટનું કોટિંગ પણ કરી શકાય છે. તો પેટીસ છે એ તળાઈને રેડી છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઓકે. લીલા નાળિયેરની પેટીસ બનાવવા માટેની સામગ્રી: 1/4 કપ બાફેલા બટાકા, 2 ટેબલસ્પૂન શિંગદાણાનો ભૂક્કો, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 2 ટેબલસ્પૂન લીલા નાળિયેરનું છીણ, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, 1 ટીસ્પૂન દાડમના દાણા, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ઝીણા સમારેલા કાજુ, 1 ટીસ્પૂન ઝીણી સમારેલી દ્રાક્ષ, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન લીંબુનો રસ, 3 ટેબલસ્પૂન આરાનો લોટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો પેટીસ છે તળાઈને રેડી છે અને મેં એને લીલી ચટણી સાથે સર્વ કરી છે. વાહ! લીલી ચટણી સાથે લીલા નાળિયેરની પેટીસ બનીને તૈયાર છે અને આ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. આમ તો આજનો દિવસ એ શુભ દિવસ આપણે કહીએ છીએ અને ફરાળ રહીએ છીએ, પણ ફરાળ રહેવાના બીજા ઘણા બધા દિવસો પણ હોય છે, જેમ કે 11 હોય કે ઘણા લોકો જે છે એ પર્ટિક્યુલર વાર રહેતા હોય, ત્યારે પણ તમે આ પેટીસ અમને બનાવીને ખવડાવી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી એક મિષ્ટાન બનાવીએ છીએ અને એ પણ છે શક્કરિયાનો શીરો. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે શ્રુતિ શાહ, કે જેમણે શરૂઆતમાં આપણને લીલા નાળિયેરની પેટીસ બનાવતા શીખવાડી અને હવે આપણે બનાવી રહ્યા છીએ શીરો, એ પણ શક્કરિયાનો. તો શક્કરિયાનો શીરો આપણે જનરલી જેટલા શીરા ખાધા છે એમાં ઘઉંના લોટનો હોય કે પછી ચણાના લોટનો પણ બનતો હોય છે શીરો. હવે આપણે સોજીનો પણ શીરો આપણે ઘણી જગ્યા પર ખાતા હોઈએ છીએ. ઘરે વાર તહેવારો કે સારો પ્રસંગ હોય કે પૂજા હોય ત્યારે આપણે બનાવતા હોઈએ. પણ જો આવી રીતે ખાવો હોય ફરાળમાં તો કયો શીરો શક્કરિયા સિવાયનો ખાઈ શકીએ? રાજગરાનો શીરો બી કહી શકો. સિંગોડાના લોટનો શીરો આવે છે. સિંગોડાના લોટના તમે
ભજીયા બી બનાવતા હોય છે ઘણા લોકો અને શીરો બી બનાવતા હોય છે, તો તમે એ બી બનાવી શકો. ઓકે. પણ શિવરાત્રી હોય એટલે આપણને એવું થાય કે એ દિવસે મહાશિવરાત્રી ઉપર શક્કરિયાનું મહત્વ વધારે છે, જી, તો આપણે શક્કરિયાનો શીરો બનાવીશું. ચલો. ઓકે, તો આ શીરામાં એક ટ્વિસ્ટ છે જે હું ડ્યુરિંગ ધ રેસીપી હું કહીશ. ઓકે. ગેસ ઓન કરીશું. 5 કપ ઘી છે એ લઈશું. અને ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું. તો ઘી છે ગરમ થઈ ગયું છે. હવે અહીંયા મેં શક્કરિયાનો માવો લીધેલો છે. આ 500 ગ્રામ શક્કરિયાનો માવો છે. શક્કરિયાને બાફી દેવાના, જેમ આપણે બટાકા બાફતા હોઈએ એમ જ મેં બાફીને છીણીને લીધેલા છે, તો આપણે એ ઉમેરીશું. હવે આપણે એને ઘી સાથે મિક્સ કરવાનું છે, જેથી ઘીનું જે કોટિંગ છે એ શક્કરિયા પર પ્રોપર આવી જાય. ઘીને બરાબર આપણા શક્કરિયાના માવામાં આપણે મિક્સ કરવું પડશે. તો શક્કરિયાનું કોટિંગ છે એ ઘી સાથે પ્રોપર થઈ ગયું છે. હવે આપણે એની અંદર મેં અહીંયા અડધો કપ ખાંડ લીધેલી છે, આપણે એ ઉમેરીશું. એટલે જો શક્કરિયાનો માવો આપણો 2 કે 3 કપ હોય તો અડધો કપ થી પોણો કપ આપણે ખાંડ ઉમેરીએ છીએ, કારણ કે શક્કરિયાની પોતાની પણ એક મીઠાશ હોય છે. પછી આપણે એની અંદર 2 થી 3 ચમચી કાજુ અને બદામ છે જે ઝીણા સમારેલા છે એ ઉમેરીશું. મેં ઘરની મલાઈ લીધેલી છે. આ એક ટ્વિસ્ટ છે. જ્યારે પણ આપણે શીરો બનાવતા હોઈએ ત્યારે આપણે કોઈ બી શીરો બનાવો, તમે સત્યનારાયણનો બનાવો તો તમે એમાં દૂધ નાખો છો, પણ મલાઈ નથી નાખતા. તો મેં શક્કરિયાના શીરામાં મલાઈ નાખેલી છે, તો એનાથી એનું એક ટેક્સચર અને એક લસ્ટર, કારણ કે મલાઈ પણ ઘી છોડે, એટલે એનું જે ટેક્સચર છે એ બહુ જ સરસ આવશે. ઓકે. તો અહીંયા મેં લગભગ 1/4 કપ જેટલી મલાઈ લીધેલી છે. અને આ ઘરની જ લીધેલી? હા, ઘરની મલાઈ છે. ઓકે. અને મેં અહીંયા 5 કપ જેટલું કેસરવાળું દૂધ લીધેલું છે. ગરમ સહેજ હૂંફાળું દૂધ કરવાનું અને એની અંદર કેસર નાખીને લગભગ 10-15 મિનિટ પલાળી રાખવાનું. તમે કેસરવાળું દૂધ ના નાખો તો એની જગ્યાએ મિલ્ક પાવડર અને એની અંદર થોડુંક કેસર ઉમેરીને પણ તમે લઈ શકો છો. ઓકે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. બરાબર એક ટેક્સચર પણ આવી ગયું છે. અને દૂધ બળી જાય, ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે. ઓકે. એટલે પેન ઓટોમેટિક છોડવા લાગશે. તો શીરો છે એ પેન બી તમે જોઈ શકો છો કે પેન બી ઓટોમેટિક છોડવા લાગ્યો છે. હવે આપણે એની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર છે એ ઉમેરીશું. ઓકે. અને બરાબર મિક્સ કરી લઈશું. તો શીરો છે બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. વાહ, એકદમ સરસ સુગંધ આવે છે. એટલે ગરમા ગરમ શીરો આપણે હવે સર્વ કરી દઈએ. શક્કરિયાનો શીરો બનાવવા માટેની સામગ્રી: 500 ગ્રામ બાફેલા શક્કરિયા, 1/4 કપ ઘી, 1/4 કપ ડ્રાય ફ્રૂટ, હાફ કપ મલાઈ, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 1/4 કપ કેસરવાળું દૂધ, 50 ગ્રામ ખાંડ.
શક્કરિયાનો શીરો છે એ તૈયાર છે અને એને સર્વ પણ કરી દીધો છે. વાહ, શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આ ફરાળમાં અને આજના દિવસે તમે ખાસ તમારા ઘરના દરેક સભ્યોને આ રીતે શક્કરિયાનો શીરો બનાવીને ખવડાવી શકો છો. થેન્ક યુ સો મચ શ્રુતિ. જ્યારે પણ તમે આવો છો કંઈક અલગ યુનિક અને નવી રેસિપીઝ લઈને આવો છો એના માટે થેન્ક યુ સો મચ. એન્ડ આઈ વિશ કે તમારો જે આ મોહનથાળનો બિઝનેસ છે એ ખૂબ સરસ આગળ વધે, તમે ખૂબ એમાં પ્રગતિ કરો એવી શિવરાત્રિના દિવસે તમને બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ અને સાથે યુટ્યુબ ચેનલને પણ ફોલો અને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. નમસ્કાર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.